મિત્રો જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ કોઈ પણ માણસને બદલાવાની કોશિશ ન કરો. એ જ્યારે બદલવું હશે ને ત્યારે એની માઇન્ડથી જ બદલશે, કોઈના કહેવાથી નહીં. કારણ માણસ છે ને એ પોતાના સ્વયં વિચારથી જ બદલે છે. કોઈ પણ જાતની શિખામણ, કોઈ પણ જાતની દલીલ, કોઈ પણ જાતની ધાકધમકી કે કોઈ પણ જાતના પ્રયોગથી માણસ બદલતો નથી. માણસ પોતાની કુશળતા મુજબ એના મનથી એવું લાગે ને કે આ જે હું કરું છું ને એ નહીં પણ આ રીતે કરવું જોઈએ, અને એ પોતાનું છોડી અને જ્યારે તમારો પોતિકો વિચાર જ્યારે અપનાવે છે ને ત્યારે ખરેખર તમને એવું લાગે છે કે આ માણસને મેં બદલાવ્યો. એવું નથી. માણસ છે ને પોતાની રીતે જ બદલે છે. કારણ માણસ જો કોઈના કહેવાથી બદલતો હોય ને તો આ સંસારમાં કોઈ સમસ્યા જ ન હોત, કઈ દુવિધા જ ન હોત, તકલીફ જ ન હોત. આપણું કેવું જો સહેલાઈથી સ્વીકારી લેતો હોત ને તો કોઈ કોર્ટ કચેરી જ ન હોત, કોઈ વિવાદ જ ન હોત. પણ મિત્રો એમ માણસ બદલતો નથી. માણસ કાયમી માટે જેમ હર માણસ મંથન એના મગજમાં કઈ ને કઈ ચાલ્યા જ કરે છે. તમે તો બદલવાનું કરો પણ ક્ષણે ક્ષણે એના જીવનની અંદર એવી ઉથલ પાથલ થયા રાખે છે ને કે જે માણસને પોતાના જીવનની અંદર કઈ રીતે હું કરું આવું માણસના મગજમાં સતત બાંધછોડ અને સંચય અને સમસ્યા અને સમાધાન આવું ચાલ્યા જ કરે છે. માણસને એના જીવનની અંદર તમારી ખુદની જ્યારે વાત એને ખૂંચે ને, એને ગમે ને, ત્યારે એ માણસને તમે પૂછજો કે મેં કહેલી વાત તમે ઉપાડી, એનું કારણ શું? ત્યારે એ તમે જે માધ્યમથી વાત કરી હોય ને એ વાત તો તમારા મગજની અંદર એવું હોય ને કે આ જોઈને, આ વિચારીને આ માણસે મારી વાત પકડી છે અને બદલાવ આવ્યો છે. એવું નહીં હોય. તમારા વાક્યમાંથી કયું વાક્ય એના મગજમાં ખૂચ્યું, કયું એને પોતીકું લાગ્યું, અને એ માણસ જે પોતાના જીવનમાં જે સંઘર્ષ મેં તમને કીધું ને કે માણસના મગજની અંદર ગળમથાલ ચાલ્યા જ કરે છે, એ ગળમથાલના સમાધાનનો જે શબ્દ એ શોધવા માંગતો હતો અને એ તમારા જીવનથી, તમારા થકી, તમારી કહેલી વાતથી એને જો કદાચ ને ઓલું આપણે ઓઠું છે ને કાગને બેસવું ને ડાળને ભાંગવું, એમ એ શબ્દ એને મળી ગયો અને એને સમજાઈ ગયું એટલે એને એ વાત ઉપાડી લીધી અને માણસનો બદલાવ આવી ગયો.
કહેવાનો મતલબ એક કે બદલાવે છે ને એ ભગવાન બદલાવે છે. તમને બોલાવે છે ને એ પણ ભગવાન બોલાવે છે. સમય સંજોગો જ્યારે એવા ભેગા થાય છે ને મિત્રો, ત્યારે માણસ બદલે જ છે. અને સૃષ્ટિનો નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે કે અદલ બદલ થયા જ રખે છે. પરંતુ આપણા જીવનમાં એવું જ્યારે ઘણી વાર થાય છે ને કે આ માણસને મારે બદલાવો છે, આ માણસને બદલાવે પાર છે. હા, તમારી નિયત સાચી હશે, તમારું કર્મ સાચું હશે, તમારો હેતુ કહેવાનો સાચો હશે, ઈશ્વરને લક્ષ્યમાં રાખી અને એને ફાયદા જેવી વાત તમે એના મગજમાં બદલાવ લાવવા માંગતા હશો, પ્રેમથી એના પરિવારને પોતીકું જાણી અને એવો વિચાર તમે મૂક્યો હશે કે આ માણસ સુખી થાય, તો એમાં પણ ઈશ્વરનો સંકેત હશે, એમાં પણ ઈશ્વરનો સહકાર હશે. પરંતુ આપણા જીવનની અંદર એમ થાય છે કે આપણે આને બદલાવ લાવીએ તો એ વાત ખોટી છે. એના તમે યશના ભાગીદાર બનો છો ને તો પ્રભુ તમને એનો એ ફળ આપી દે છે. અને જે વસ્તુની કિંમત ચૂકવાઈ ગઈ ને એ વસ્તુ પછી, જે વસ્તુ લઈ અને એની કિંમત ચૂકવી દીધી ને પછી એ વસ્તુ મેં આને આપી એમ ન કહી શકાય, કારણ કે એનું વળતર આપણને મળી ગયું છે. એમ હંમેશા માટે વળતર ભગવાને આપી દીધું છે અને આપે છે. આવી તમે અપેક્ષા જીવનમાં રાખશો ને તો કદાપી તમે ઈશ્વરને સાનિધ્યમાં રાખી અને કરશો ને તો તમને કોઈ દી અહંકાર નહીં આવે. તમે તમારા જીવનમાં હું કંઈક છું આવું નહીં થાય. એટલે બદલાવ છે ને ઈશ્વર લાવે છે અને એ ઈશ્વરના સંકેતથી તમે કોઈ પણ વાત બોલો છો અને એના જીવનમાં બ્રહ્મ વાક્ય થઈ અને સિદ્ધ થાય છે ને તો એ બદલાવ આવ્યો છે ને તો એ બદલાવ કઈ રીતે આવ્યો છે અને કઈ રીતે તમે વાક્ય કીધું છે. તમે દિવસની અંદર ઘણા એવા વાક્ય બોલતા હોય છે કે જે માણસના ફાયદાકારક હોય છે, પરંતુ એ પ્રત્યક્ષ વાત માણસના જીવનમાં ખૂચતી નથી. કથાકાર કથાઓ વાંચે છે, ઘણે વાંચે છે, લાખો માણસ સાંભળે છે, પરંતુ આપણે એવું ન સમજીએ કે આમાંથી બદલાવ આવ્યો છે. અને આ જે વાચક જે વ્યાસપીઠ ઉપર જે વિચાર દેવા વ્યાસજી બેઠા છે અને એ ના વાતથી આપણામાં બદલ આવી છે, તો એ બધા કર્મ સંજોગે જ્યારે બધા એવા વાક્યો ભેગા થાય છે ને, એવા કર્મો ભેગા થાય છે ને ત્યારે માણસે વિચાર ઉપાડે છે. એમાં કયા શબ્દનો ક્યારે વિચાર ઉપાડે છે એ આપણને નક્કી નથી હોતું અને માણસને પણ નક્કી નથી હોતું. અને એમને ઉપડી જાય છે ને ત્યારે માણસના જીવનમાં બદલાવ આવે છે. એટલે મિત્રો, બદલાવ આપણે માણસના જીવનમાં લાવવા વાળા કોઈ એવા નથી એમ, અને આપણે બદલાવ લાવી શકીએ પણ નહીં. પણ કદાચ નહીં બદલાવ આવે છે ને તો એ પ્રકૃતિનો નિયમ છે અને ઈશ્વરના સંકેતો જ્યારે એવા ભેગા થાય છે ને ત્યારે માણસમાં બદલાવ આવે છે. બાકી આપણે માણસને બદલાવી શકતા નથી. આપણે એક વસ્તુ ઘરમાં લીધી હોય ને, આપણી સ્થિતિ સારી હોય અને વસ્તુ લઈ લીધી હોય ને તો એ વસ્તુ જૂની થાય ને તો એ આપણે જૂની વસ્તુ પણ બદલાવી નથી શકતા એવી આપણી સ્થિતિ છે. ત્યારે એક માણસ છે, હાલતો ચાલતો મન અને બુદ્ધિ વાળો, ડગલે પગલે મગજની અંદર ફરવા વાળો, એને આપણે કઈ રીતે બદલાવી શકીએ? એટલે મિત્રો, જીવનમાં યાદ રાખજો કે બધું બદલી શકે પણ માણસને માણસ ન બદલાવી શકે. એના એવા કર્મ સંજોગો ભેગા થાય અને માણસના વાક્ય એના જીવનમાં એવું લાગે અને એ વાક્યને ઉપાડવા જેવું લાગે ત્યારે બદલે છે. પણ એ બધા ઈશ્વરીય સંકેત હોય છે.
કારણ કે એ સંકેતો જો આપણા જીવનની અંદર કોઈ માણસનો બદલાવ આવ્યો અને આપણા જીવનમાં એવું રાખીએ ને કે મારા થકી આ માણસ ખરાબ હતો અને સારો થયો, તો પછી આપણે આપણું નિત્ય કર્મ ભૂલી જઈએ, આપણું શુદ્ધ કર્મ ભૂલી જઈને આપણે અહંકારી બની જઈએ. એટલે જીવનમાં જે કરતા હરતા ઈશ્વર છે, બદલાવનાર ઈશ્વર છે, અને સારામાંથી ખરાબ કરનાર આપણા કર્મ છે. બધા કર્મ મુજબ જ ભગવાન આપે છે. ભગવાન કશું આપણને એમને નથી આપતા. આપણા કર્મ છે એ જ આપણે લેવાના, કારણ કે ઈશ્વર પણ કર્મથી બંધાયેલ છે, તો આપણે એમાંથી ન બાકાત રહી શકીએ. તો મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા, જય મા ભવાની.